વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ વૈષ્ણવો। ગયા અઠવાડિયે સત્સંગમાં આપણે જોયું કે શ્રી ગોકુલનાથજી મથુરામાં 6 વર્ષ 3 માસ 11 દિવસ પરિવાર સહિત રોકાયા છે। ત્યાર પછી ગોકુલવાસ કર્યો। પછી શ્રી ગુસાઈજી મહારાજનો લીલા પ્રવેશ થયો। તે બાદ કૌટુંબિક વહેંચણી થઈ અને છેલ્લે પછી કૌટુંબિક કલેશ થયો। ત્યાં સુધીમાં તો આપણે ગયા અઠવાડિયે જોઈએ। હવે આપણે પ્રાકટ્ય સિદ્ધાર્થના મંગલાચરણનું પહેલા ગાન કરીશું। जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय, जय जय श्री गोकुल प्रिय आत्मा, जय श्री गोकुल सुखदाय, जय श्री गोकुलपति राय, जय जय श्री गोकुलनाथ जी, जय श्री गोकुल सुख धाम, जय जय लीलानीत नवी, जय श्री पूरन काम, जय श्री गोकुलपति राय, कर जोड़ी चरणे नमो श्री वल्लभ रस रास, अभिलाषा जे जे मन धरू ते करवी पूरन काम, जय श्री गोकुलपति राय, जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय। વૈષ્ણવ, છેલ્લા સત્સંગમાં આપણે જોયું કે શ્રી ગોકુલનાથજી શ્રી ગિરધરથી જુદા થયા છે, પણ બધા ભાઈઓ હતા એ શ્રી ગોકુલનાથજી સાથે રહ્યા છે અને શ્રી ગુસાઈજીની બેઠકમાં શ્રી ગોકુલનાથજી પોતાના દિવ્ય સ્વરૂપની સેવા પધરાવીને રહ્યા છે। એ પછી આપણે જોયું કે શ્રી ઘનશ્યામજીએ શ્રી ગિરધરજી સાથે ઝઘડો કર્યો છે। હવે આજના સત્સંગની અંદર આપણે શ્રી ગોકુલનાથજી આ ઝઘડો કેવી રીતે નિપટાવે છે એની વાત કરીશું। તે પછી શ્રી ગોકુલનાથજી ગુજરાતનો પ્રવાસ કરશે એની પણ વાત કરીશું। પણ એ પહેલાં એક કીર્તન શ્રવણ કરીએ। એના શબ્દો છે, બસો મેરે નયનન મેં શ્રી ગોકુલેશ। बसो मेरे नैनन में श्री गोकुलेश, बसो मेरे नैनन में श्री गोकुलेश, नखते सिख लो सिखते नख लो, अंग अंग रसिक सुदेश, वसो मेरे नैनन में श्री गोकुलेश, माल तिलक कंठ माल जने उदर्यो, ब्रह्म द्विज रूप वेश, दास गोपाल हाँ बलि बलि जाओ, मीटी गयो मन को कलेश,
वसो मेरे नैनन में श्री गोकुलेश वसो मेरे नैनन में श्री गोकुलेश वसो मेरे नैनन में श्री गोकुलेश। વૈષ્ણવ આ કીર્તન આપણે બિલાવલ રાગમાં શ્રવણ કર્યું છે. આ કીર્તનના રચયિતા છે શ્રી ગોપાલદાસજી. આ ગોપાલદાસ વ્યારાના વતની હતા, એ બધી વાત થઈ ગઈ છે. પરંતુ આ ગોપાલદાસનું શ્રીજીમાં મન લાગ્યું પછી તેઓ પરમેનન્ટલી ગોકુળમાં વસવા લાગ્યા. એમણે અનેક દોડ પદો ગ્રંથો કર્યા છે. સાહિત્ય, પુષ્કળ સાહિત્યનું સર્જન આપણે બધા એ ગોપાલદાસના ઋણી છીએ. ગોપાલદાસના પત્ની જવાદેનું અવસાન સંવત 1697માં થયું હતું. પોતાની પત્નીના મૃત્યુથી ગોપાલદાસને ઘણું આઘાત લાગ્યો, દુઃખ થયું. પરંતુ બીજી વસ્તુ તો એ બની કે 15 દિવસમાં, એટલે કે તરત જ શ્રી ગોકુળનાથજીએ પણ આસુર વ્યામો લીલા કરી. એટલે એક સાથે 15 દિવસમાં બે આઘાતજનક બનાવ ગોપાલદાસના જીવનમાં બની ગયા. ગોપાલદાસને બંને અંતરંગ, એક તો ગુરુજી છે, એક પત્ની છે. બંનેના દુઃખ અને ઘણું વધી ગયું. મનમાં ઘણો શોક કરવા લાગ્યા. પણ ત્યારે શ્રી ઠાકોરજીએ સ્વપ્નમાં આજ્ઞા કરી કે મારો જસ તમારે પ્રગટ કરવાનો છે. એટલે ગોપાલદાસ વ્યારાવાળા બીજા બધા ભગવદોની માફક સહગમન કરી શકેલા નહીં. અને ત્યાર પછી શ્રી ગોકુળનાથજી એમને પોતાના સ્વરૂપનું દાન કર્યું. અને ગોપાલદાસે એ સ્વરૂપને આંખો વડે પાન કર્યું અને એ સ્વરૂપને વિનંતી કરી. એટલે ગોપાલદાસે આંખોમાં શ્રી ગોકુળનાથજીને પરમેનન્ટલી વસાવી દીધા. હવે શું કહે છે? नैनन में श्री गोकुलेश बसोजी मेरे नैनन में श्री गोकुलेश नखते शिखलो शिखते नखलो अंगो अंग रसिक सुदेश. એટલે કે હે શ્રી ગોકુલેશ પ્રભુ, મારી આંખોમાં તમે સદાય વાસ કરો. નખથી શીખ સુધી, એટલે માથાથી પગ સુધી, અંગો અંગમાં તમારા સુંદર રસિક સ્વરૂપને હું મન ભરીને જોયું. આંખોમાં વસે સ્વરૂપ. એટલે આ તો ભક્તિ માર્ગનું મુખ્ય તત્વ જ આ છે કે તમારું જે દિવ્ય સ્વરૂપ છે, કે તો તમે જેને આરાધના કરો છો, તમને જે સ્વરૂપ શ્રી કૃષ્ણની વાતો ભાગવતમાં આપણે કરીએ છીએ, તો અનેક પ્રકારના સ્વરૂપોના વર્ણન શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણના વ્યાસ મહર્ષિએ કરેલા છે. એટલા માટે જ કરેલા છે કે એમાંનું ગમે તે એક સ્વરૂપ, તમારા આપુષ્ટિ માર્ગમાં કેટલા બધા સ્વરૂપો છે. નવનીત પ્રિયાજી છે, મદન મોહનજી છે, ગોકુલનાથજી છે. તો બધા સ્વરૂપોની લીલાઓ અલગ અલગ છે. એટલે તમને જે લલિત રભંગી પણ ક્યાંક છે, તો એવા બધા સ્વરૂપોની લીલાઓ અલગ કેમ છે? તો જે ભક્તને જે સ્વરૂપમાં આસક્તિ જાય એને આંખોમાં વસાઈ ગયું. પછી રાત દિવસ એને એ સ્વરૂપના દર્શન થયા કરવા જોઈએ. ભાલ તિલક કંઠે માલ જેને હું ધર્યો હોય બ્રહ્મ દ્વિજ વેશ, દાસ ગોપાલ હો બલી બલી જાઉં મીટી ગયો મન કો કલેશ. એટલે શું કહે છે કે પ્રભુ તમે તો બ્રહ્મનો વેશ ધારણ કર્યો. આજે પુત્ર પર ગોકુળનાથજીનું પ્રાકટ્ય થયું એ તો પૂર્ણ પુરુષોત્તમનું પ્રાકટ્ય છે. પણ આપણે બધા જોઈએ છે કેવું કે ભાઈ તૈલંગકુળમાં ગુસાઈજીના ઘેરે પુત્ર રૂપે અવતર્યા છે એમ. એટલે બ્રહ્મનો વેશ ધારણ કર્યો છે, કપાળે તિલક ધારણ કરેલું છે, કંઠમાં તુલસીની માળા પહેરેલા છે, યજ્ઞોપવિત થયું હોય બ્રાહ્મણને એટલે જૈનોય ધારણ કરેલી છે. તો એવા આપણા સ્વરૂપ પર હું મારી જાતને ન્યોછાવર કરી દઉં છું. આ સ્વરૂપના દર્શન કરતા જ મનનો મારો ક્લેશ છે એ મટી ગયો છે. એટલે પેલા જે બંને આઘાતજનક બનાવ બન્યા ને, તે ક્લેશ એમનો આ સ્વરૂપના દર્શન નયનમાં વસાવી દીધા ગોકુલેશજીને. એટલે એમનો આઘાત શમી ગયો છે. કે છે મારા નયનો હવે પાવન થઈ ગયા છે. હે પ્રભુ, મારા નયનોમાં જ બસો અને ત્યાં જ વાસ કરીને રહી જાઉં. તમારા સ્વરૂપના દર્શન સિવાય મારે હવે બીજું કશું જોઈતું નથી.
સ્વરૂપાશક્તિ આખે વારંવાર જે વાત કરી છે, ગોકુલનાથજીના બધા અંતરંગ ભગવદીઓમાં સ્વરૂપાશક્તિ એટલી બધી પ્રબળ હતી કે એમને એક સેકન્ડ છોડવા તૈયાર હતા નહીં. હવે આ પદમાં એવું કહે છે છેલ્લે કે ઠાકોરજીને પોતાની દૃષ્ટિમાં આંખમાં વસાવવાના છે. એટલે કે છે કે ભગવદીઓ રાત્રે સૂતી વખતે આ પદનું ગાન કરી અને એવો ભાવ કરે છે કે મારે નયનોમાં શ્રી ગોકુલેશજી પધાર્યા છે. પછી સુઈ જાય અને નહીને સપનામાં પણ પછી ગોકુલેશજી પધારે. તો એવું આ એક ભાવવાળું આપણે કીર્તન શ્રવણ કર્યું વિષ્ણુ. હવે શનિવારે છેલ્લે સત્સંગમાં જે આપણે જોયું હતું એનું અનુસંધાન જરા મેળવી લઈએ. બટવારો સાથે ભાઈઓનો થયો છે, મન દુઃખ થોડા થયા છે. ગોકુલનાથજી મહા ઉદાર છે, બધા એમની આમન્યા રાખે છે. હવે જોયું છેલ્લે વખતે આપણે કે શ્રી યદુનાથજી અને ઘનશ્યામજી બંને સાડુભાઈ હતા. યદુનાથજીના ભાગમાં નવનીત પ્રિયાજીનું સ્વરૂપ આવેલું હતું, ગુસાઈજીજી બટવારો કરી ગયા એ પ્રમાણે. પરંતુ યદુનાથજીને શણગાર આપવામાં આળસ આવતી હતી એટલે એ સ્વરૂપના સેવા ઠેસ સુધી શ્રી ગુસાઈજી જ કરતા હતા ને બીજા બધા બાળકો પોતાના જે બાટાના સ્વરૂપો આવેલા એની સેવા કરતા હતા. હવે એટલે ઓટોમેટિકલી ગોકુલનાથજી અને નવનીત પ્રિયાજી સાથે બિરાજતા. જ્યારે બટવારો થયો ત્યારે ગોકુલનાથજી તો મળી ગયા, પણ યદુનાથજીને નવનીત પ્રિયાજી આપવાની ગિરધરજીએ ના પાડી દીધી. એટલે જે એમના સાડુભાઈ કે જે સપ્તમ કુમાર ઘનશ્યામજીએ જઈને ગિરધરજી સાથે મોટો ઝઘડો કર્યો છે કે તમે નવનીત પ્રિયાજીનું સ્વરૂપ યદુનાથજીને આપી દો. ગિરધરજી કોઈ પણ સંજોગોમાં નવનીત પ્રિયાજી આપવા તૈયાર હતા નહીં અને ઘનશ્યામજી બાહુબળમાં મજબૂત હતા. એટલે ગિરધરજી અને એમના સેવકો મંદિરના દ્વાર બંધ કરીને જ સેવા કરતા હતા. આ બધી વાતો આપણે ગયા શનિવારે છેલ્લે આવી હતી. હવે પરિસ્થિતિ એવી નિર્માણ થાય છે, આગળ જઈએ છીએ આપણે, કે ગોકુલનાથજી ખૂબ જ ઉદાર વૃત્તિના હતા અને એ જુદા થયા પછી ગિરધરજી એમને કશો ભાગ ના આપ્યો, કશું ના આપ્યું, છતાં પણ પોતાના મોટા ભાઈનું માન રાખવા ખાતર, દાદા ભાઈનું માન રાખવા ખાતર રોજે રોજ એ શ્રી ગુસાઈજીના સેવ્ય સ્વરૂપના દર્શન નિમિત્તે અને ગિરધરજીની ખબર પૂછવા નિમિત્તે એમના ત્યાં જતા. એટલે એ નિયમ પ્રમાણે જ્યારે એક વખત શ્રી ગોકુલનાથજી શ્રી ગિરધરજી પાસે ગયા ત્યારે ગિરધરજીએ ગોકુલનાથજીને સરળ હકીકત કરી અને કહ્યું કે તમે શ્રી ઘનશ્યામજીને સમજાવીને વર્તવાનું કહો, કારણ કે એને ગઈકાલે આવીને બહુ મોટો ઝઘડો કર્યો છે કે છે. ઘનશ્યામજી પણ આ ઘનશ્યામજી છે ને એ નાના હતા. જ્યારે ગુસાઈજી આસુર વ્યામો લીલા કરી અને ઘનશ્યામજી નાના હતા અને સોંપણી કરીને ગયા હતા ગુસાઈજી ગોકુલનાથજીને. એટલે ઘનશ્યામજી પહેલેથી શ્રીજીનું માન રાખતા અને શ્રીજીનું માન ઘનશ્યામજી રાખતા હોય ને બાકીના બધા જ ભાઈઓ, ગોકુલનાથજી તો ચતુર્થ કુમાર હતા એટલે એની પહેલાં 3 ભાઈઓ મોટા હતા, પણ બધા જ એમનું પૂરનું માન રાખે. એ પદ કે બધાને એની વાત માનવી પડતી. હવે શ્રીજી એટલે કે ગોકુલનાથજીએ વિચાર્યું કે શ્રી નવનીત પ્રિયાજી તો શ્રી આચાર્યજી અને શ્રી ગુસાઈજીના બંનેના સેવ્ય સ્વરૂપ છે અને યદુનાથજીને સેવામાં ખાસ રસ પડતો નહોતો કે છે. તો એ યદુનાથજીને પછી આવું સ્વરૂપ કેવી રીતે પધરાવાય? જો આદર ના હોય તો સ્વરૂપ પોતાની સેવા સ્વીકારે કેવી રીતે કે છે? એટલે પછી શું નિજ મંદિરે જ્યારે શ્રીજી એમને ગિરધરજીને કીધું કે સારું હું ઘનશ્યામજીને મારી લઈશ. પછી પાછા ગોકુલનાથજી પોતાના મંદિર આવ્યા, તપાસ કરી તો શ્રી ઘનશ્યામજી એ વખતે નિસ્વરૂપની પોતાના સેવ્ય સ્વરૂપની સેવા કરતા હતા, સેવામાં રોકાયેલા હતા. સેવાથી જેવા ઘનશ્યામજી પરવાર્યા એટલે શ્રીજીને મળવા માટેની બેઠક ગયા. શ્રીજીએ એ વખતે ઘનશ્યામજીની સ્નેહથી એમની હાથ પકડી અને શ્રી ઘનશ્યામજી પણ વડીલ બંધુની શરમથી એ વખતે નીચું જોયું, હાથ પકડ્યો જે કહેવા માટે. એટલે એમને ખ્યાલ તો આવી ગયો કે બહુ દિવસ ઝઘડો થયો છે, એનું કારણ એની જ વાત કરતા લાગે છે.
એટલે એ પોતે આમનને ચડાવવા માટે પણ પોતે ઢોંગાણે મોટેથી બોલી નીકળતા હતા અને અહીંયા નીચું મોઢું ગાળી જોયું છે. ગોકુળનાથજી કુટુંબનો આ કલેશ જોઈ શક્યા એમ હતા નહીં. તેથી શ્રી ઘનશ્યામજીને કહ્યું, ભાઈ દાદાજી સાથે તમે આ કલેશ કરો છો એ સારી વસ્તુ નથી કે છે. યદુનાથજીને માટે તમે પક્ષ લો છો, પણ યદુનાથજીને શ્યામ જ્યારે પ્રીતિ નથી તો નવનીત પ્રિયાજી પછી કેવી રીતે તેમની સાથે પધારે કે છે. એટલે પ્રભુની પોતાની પધારવાની ઈચ્છા નથી. અને આજ સુધી શ્રી નવનીત પ્રિયાજી અને શ્રી ગોકુળનાથજી જુદા બેઠા નથી, એ તમે જાણો છો કે નહીં. છતાંય હું ગોકુળનાથજી લઈને જુદો નીકળી ગયો છું કે નથી નીકળી ગયો કે છે. તો આ બધા કાર્યોમાં ભગવદ ઈચ્છા બળવાન ગણી કલેશનો ત્યાગ કરવો એ જ આપણો સુધર્મ છે. બળી બાટ લેવાની સંપત્તિ તો છે જ નહીં, એટલે અડધા ભાગની તમે જે વાત કરો છો એ પણ વાતનો અર્થ નથી રહેતો. છે જ નહીં પછી શું બાંટવાનું છે કે છે. એટલે તમે શ્રી ગુસાઈજીની સામે જોઈને વિચાર કરો અને શ્રી નવનીત પ્રિયાજીને દાદાજીને ત્યાં જ રહેવા દો કે છે. તમારે એ બાબતમાં ક્લેશ કરવો એ અયોગ્ય છે. તો હવેથી એ ક્લેશ તમે મારી ખાતર પણ છોડી દો. તો શ્રી ગોકુળનાથજીના આવા સ્નેહ હિતકારી વચનોથી શ્રી ઘનશ્યામજીનો ક્રોધાગ્નિ એકદમ શાંત પડી ગયો. એમને ગોકુળનાથજીની માફી માગી અને વચન આપ્યું કે ફરીથી આવો ક્લેશ હું નહીં કરું કે છે. તો આવી રીતે શ્રી ગોકુળનાથજીનું જે સ્વરૂપ હતું એ પ્રેમ સ્વરૂપ હતું અને એ પ્રેમના સામે કોઈના દુર્ગુણો પણ ટકી શકે એમ હતા નહીં, કારણ કે એટલું બધું સૌમ્ય અને પ્રેમથી પ્રેમાળ સ્વરૂપ હતું. બધાની સાથે પ્રેમથી વાત કરતા હતા. એટલે ઘનશ્યામજીનો જે રોષ હતો, ગુસ્સો હતો, બધો ઓગળી ગયો. અને આ પ્રમાણે શ્રી ગિરધરજીના આગ્રહથી શ્રી ગોકુળનાથજીએ આજે એમનો પક્ષ લીધો. શ્રીજીએ ઘનશ્યામજીને વાયા, મોટો કુટુંબનો કલેશ થતો અટકાવ્યો. પણ લૌકિક દ્રવ્યાદિનો ભાગ તો શ્રીજીએ માગ્યો જ નથી. ગિરધરજી આપ્યું પણ નહીં અને ગોકુળનાથજી કશું માગ્યું પણ નહીં. ગોકુળનાથજીને લૌકિક ધનની શું જરૂર છે કે છે. જો અલૌકિક સિદ્ધિઓ હોય તો લૌકિક તો સ્વતઃથી ચાલ્યું આવવાનું જ છે. માણસની પાસે માણસની પાસે અલૌકિક સિદ્ધિઓ હોય તો લૌકિક ધન તો ઓટોમેટિકલી ખેંચાઈને આવવાનું જ કે છે. જો જીવને આમ તો છે તો પ્રભુ લૌકિક દ્રવ્યોનો બાટ માગી કલેશ કરે, શાને કરે. તો આવું બધું હોય તો શું કરવા માટે કલેશ કરે કે જેમ. શ્રીજીએ સ્વરૂપ બને વૈષ્ણવને આકર્ષ્યા અને અલૌકિક ધનથી લૌકિક ધનનો વધારો કરવા વૈષ્ણવનો વિસ્તાર કર્યો અને એ દ્વારા પ્રાકટ્યની પૂર્ણતા પ્રકટ કરી. આપણે ગયા શનિવારે જોયું હતું ને કે જેટલા વૈષ્ણવ બહારગામથી આવે એ બધા ગોકુળનાથજી પાસે આવે. ગિરધરજીથી ગોકુળનાથજી જેવા જુદા નીકળી ગયા તો બીજા બધા ભાઈઓ, એમના બધા સગા, બીજી બહેનો અને બધા જ ગોકુળનાથજી પાસે આવીને રહી ગયા છે. એટલે સ્વતઃ સ્વરૂપ વડે એમને આ કાર્ય કર્યું છે કે છે. એટલે કે છે કે વૈષ્ણવ પણ જે આવે એ બધા ગોકુળનાથજી પાસે જ આવતા હતા કે છે. તો કેવળ સેવ્ય સ્વરૂપ પધરાવી આગળ જણાવ્યું એમ શ્રીજી જુદા થયા. હવે એ દિવસે શ્રીજી જુદા થયા એ દાડે એક પૈસો પણ હતો નહીં. સેવા આસન પધરાવી એ વખતે સેવાના બહુજીની સાડી કોરી હતી, એના પર ઠાકોરજીને પધરાવીને સેવા કરી છે કે જેમ. અને શ્રીઅસ્ત્રનો દાગીનો ઉતારી અને ચાપાભાઈ ભંડારીને આપીને કીધું કે લાવો આની સામગ્રી લઈ આવો. સામગ્રી આવી પછી રસોઈ વગેરે તૈયાર થયું. પછી પ્રભુને ભોગ ધર્યો, પછી અનુસર કર્યા અને પછી બધા ભાઈ ભત્રીજાઓ કુટુંબવાળા બધાને સાથે લઈને શ્રીજીએ પ્રસાદ લીધો છે કે છે. અને પછી પોઢી ઉઠ્ઠાપણે બિરાજ્યા. એટલે સર્વ વૈષ્ણવ સ્થિતિ અનુસાર શ્રીજીને ભેટ ધરી. જ્યારે પોતે બેઠકમાં બિરાજ્યા, જે બહારગામથી વૈષ્ણવ આવ્યા મને ખબર પડી ગઈ કે અત્યારે ગોકુળનાથજી તાજેતરના જુદા નીકળ્યા એનું કશું આપવું નથી ભાઈએ. એટલે બધા વૈષ્ણવ પોતાની સ્થિતિ અનુસાર ગોકુળનાથજીને ભેટ કરી અને એમ કહે છે કે તે વખતે દ્રવ્યનો ઢગલો થઈ ગયો. અમે એ વખતે ગુજરાતનો થોડોક સમાજ શ્રી ગોકુળનાથજીના પ્રથમ વાર દર્શને આવેલો હતો. એમાં રંગાભાઈ સોની, ધનાભાઈ રાજપૂત, આ બધા અદ્ભુત કાર્યો કરનારા હતા. એઓને ખ્યાલ આવી ગયો એટલે તરત બધા મથુરા ગયા. ઘંટા, ઝાલરી, આરતી વગેરે સેવા માટે જે જરૂર વસ્તુ જોઈતી હતી અને ખૂટતી હતી એ બધી ફટાફટ તો જઈને લઈ આવ્યા. પછી દેવડા નામનો દ્વારપાલ હતો, એને તરત જ પોતાનું ઘર
શ્રીજીને અર્પણ કરી દીધું. શ્રીજીને બેસવાની જગ્યા જ નથી આપી, ખાલી આ ગોસાઈજીની જે બેઠક છે એ જ. એ તો આગળ પ્રસંગો આપણે જોઈશું કારણ ખબર છે ગિરધરજીથી એ પણ સહન ના થયું, તો એ જે ગોસાઈજીની બેઠક એમને આપી હતી એ બેઠક પછી પચાવી પાડી છે. એ વાત બધી આગળ આવશે જ. પણ અત્યારે તો ગોકુલનાથજી ગોસાઈજીની બેઠકમાં સેવા પ્રકાર ચલાવી રહ્યા છે. પછી દેવડા દ્વારપાલે પોતાનું ઘર અર્પણ કરી દીધું. શ્રીજીએ પછી એ ઘરમાં પોતાની બેઠક કરી. પછી બીજે દિવસે ચંપાભાઈ ભંડારી તો ગોકુલનાથજી પાસે આવી ગયેલા હતા. ગયા વખતે જોયું ને કે ભાઈ એમને ના પાડી કે તમે દાદાભાઈ પાસે જાઓ, મોટાભાઈ પાસે. ત્યારે ચંપાભાઈ ભંડારી રડવા પડ્યા કે ના, હું તો તમારી પાસે જ રહીશ કે છે, મને જુદો ના પાડશો કે છે. ચંપાભાઈ ભંડારી બીજે દિવસે આગ્રા ગયા. સેવા માટે જે ઉત્તમ સામગ્રી, સાજ વગેરે જોઈતું હતું એ બધું ખરીદી લાવ્યા. કારણ કે વૈષ્ણવ ગુજરાતના આવેલા એટલે પૈસાનો ઢગલો કરી નાખ્યો છે. એટલે હવે તો જેટલી વસ્તુ ખૂટતી હતી એ બધી ચાંપાભાઈ જઈને આગ્રાથી લઈ આવ્યા. એમણે શ્રી ગોકુલનાથજી માટે 2 ઘોડા બી પરચેસ કર્યા. એક નીલો 28 મોહરનો ઘોડો હતો અને બીજો લટકન નામનો ઘોડો 17 મોહરનો હતો. અને આ પ્રકારે શ્રી ગોકુલનાથજીનો લૌકિક વૈભવ, અલૌકિક સિદ્ધિઓ તો હતી જ એની પાસે, લૌકિક વૈભવ પણ અચાનક જ વધી ગયો. એટલે આ બધી વસ્તુઓ ફટાફટ થઈ ગઈ કારણ કે એમનું સ્વરૂપ બળ એવું, આકર્ષણ બળ હતું એટલા માટે. હવે આપણે ગોકુલનાથજી ગુજરાતનો પ્રદેશ કરે છે એની વાત કરીશું. ગોપાલદાસ વ્યારાવાળાએ જે 5 મંગલ્ય લખેલા છે, 5 તરંગ લખેલા છે, એમાંનું જે પ્રથમ તરંગ છે પ્રાકૃત સિદ્ધાંતનું એ આપણા અહીંયા સાથેનું પૂરું થઈ ગયું છે. હવે દ્વિતીય તરંગ જે છે ને, જેને રસિક રસ ગ્રંથ કહે છે, અને એમાં ગોપાલદાસ વ્યારાવાળાએ કુલ 16 માંગલ્ય લખ્યા છે અને 1449 કડી એમાં લખાયેલી છે. તો એ પ્રમાણે જોવા જઈએ તો એ બતાવે છે કે શ્રી ગોકુળમાં લગભગ 18 વર્ષ સુધી શ્રી ગોકુલનાથજી બિરાજ્યા. એટલે સંવત 1628 મથુરાથી ગોકુલ પધાર્યા, ત્યાંથી માંડીને સંવત 1646 સુધી રહ્યા. સંવત 1642 ગુસાઈજીએ આસુર વ્યામો લીલા કરી અને 1642 તો 1646 એટલે કે 4 વર્ષ સુધી બધા ભાઈઓ સાથે રહ્યા. અને ગિરધરજીએ જુદા નીકળવાની જે બધી વાતો કરી એ બધી 1646માં. એટલે જે વર્ષે જુદા નીકળ્યા એ જ વર્ષે પછી શ્રીજીને થયું, ગોકુલનાથજીને થયું કે લાવો હું ગુજરાતનો પ્રદેશ કરું. ગોકુલમાં રહી આટલા 18 વર્ષ સુધી ગોકુલમાં રહ્યા, બહાર ગયા નથી, પધાર્યા નથી. બહુ મોટો જેતીપુરાશ્રી ગોકુલના આપણે ગોવર્ધનનાથજી સેવામાં જાય એ સિવાય બહાર પધાર્યા જ નથી. અને એ સમય દરમિયાન મોટા ભાગનો પોતાના સેવ્ય સ્વરૂપ શ્રી ગોકુલનાથજી અને જેતીપુરામાં શ્રી ગોવર્ધનનાથજીની અનેક ભાતે વાત્સલ્યથી સેવા કરવામાં જ સમય કાઢતા. અને બાકીના સમયમાં ભક્તજનોને એમના ધર્મ અને કર્તવ્યોનું સૂચન કરતા. આ ઉપરાંત સેવાના અનવસરમાં માર્ગીય સિદ્ધાંતો સ્વજનો સમજી શકે તેવી શૈલી રસિક ભાષામાં વચનામૃત દ્વારા પ્રકટ કરેલા. જે આપણે હવે જોઈએ છીએ, ચરણશ્રી વૈષ્ણવની વાર્તા, નિજ વાર્તા, 252 ભગવતીની વાર્તા, ઘણું સાહિત્ય ગોકુલનાથજી વચનામૃતો દ્વારા પ્રકટ કરેલું છે. હવે ગિરધરજીથી જુદા થયા એ જ વર્ષે શ્રીજીને થયું કે ગુજરાતમાં પધારવું અને તેના દેવી જીવોને શરણે લઉં અને શરણસ્થોને ફળની પ્રાપ્તિ કરાવવાની ઈચ્છા થઈ. ઈચ્છા થતાં જ રાજનગરમાંથી એટલે અમદાવાદ હરિવંશભાઈએ પોતાનું પરમ ભાગ્ય માની શ્રીજીના મનની વાત જાણી ગયા. જો ગોકુલનાથજી વિચારે છે ગોકુળમાં અને ત્યાં ટેલિપેથી કહે છે ને એ પ્રમાણે અમદાવાદમાં હરિવંશભાઈને ટેલિપેથી થઈ છે. એટલે આપણે પધરાવા માટે એમની પવાત રવાડી અને ચાપા ભંડારીને વિનંતી પત્ર લખીને મોકલ્યો. હવે સ્વઈચ્છા અનુસાર ભક્તજનનો પત્ર મળતા શ્રીજી ઘણું હર્ષ પામ્યા. હવે કહે છે પ્રભુ તો અંતર્યામી હતા, ભક્તના મનની વાત જાણે છે, પણ ભક્તજન
પ્રભુની ઈચ્છા કેવી રીતે જાણી શકે કે છે? તો સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજી કહે છે કે ભાઈ ભગવાન મહાપ્રભુનું એક નામ છે નિગૂઢ હૃદય, એટલે એમનું હૃદય સમજી શકાય નહીં તેવા છે. અને એના માટે સર્વોત્તમ સ્તોત્રમાં પાછું બીજું એક નામ કીધું, અનન્ય ભક્તિસુ જ્ઞાપિતાશ્રયમ, એટલે પોતાના ભક્તોનો આશ્રય જણાવ્યો છે એવા પ્રભુની ઈચ્છા જાણવા કોઈ પણ શક્તિ સ્વશક્તિથી સમર્થ નથી. પ્રભુની ઈચ્છા આપણે નથી જાણી શકતા. પ્રભુ કૃપા કરત તો જ આપણને પ્રભુની ઈચ્છાની ખબર પડે કે છે. એટલે પોતાના અનન્ય ભક્તજનોને પોતાની ઈચ્છા જાણવાનું સામર્થ્ય આપવાનો પ્રભુનો સ્વભાવ છે. હવે બીજી વસ્તુ એ છે કે એમને પરદેશની ઈચ્છા થઈ ગોકુલનાથજીને, અને આમંત્રણ પણ મળ્યું. તો શા માટે બીજો પરદેશની અને ગુજરાત શા માટે? તો લખે છે કે ગુજરાત પ્રત્યેની પોતાની વિશેષ પ્રીતિ સૂચવે છે. ગુજરાત પરની આ કૃપા શ્રીમદ વલ્ભાચાર્યજી અને શ્રી ગુસાઈજીમાં પણ આવિર્ભૂત થયેલી હતી. એટલે તો શ્રીમદ વલ્ભાચાર્યજી પણ ગુજરાતમાં લગભગ 3 થી 4 વખત દ્વારકા યાત્રાના વિશે પધાર્યા છે. અને શ્રી ગુસાઈજી તો દ્વારકા યાત્રાના વિશે ગુજરાતમાં 6 વખત પધાર્યા. ગુજરાતની યાત્રા ગુસાઈજીએ 6 વખત કરી છે. ગોકુલનાથજી માત્ર 1 જ વખત કરી છે. હવે અમદાવાદથી પત્ર, રાજનગરથી પત્ર ગયો. શ્રીજીએ ગોવિંદ ત્રિવાડીને પાસે શુભ મુહૂર્ત જોડાવ્યું છે. સંમત 1646 ચૈત્ર સુધીનું રામનવમીનો દિવસ પ્રયાણ કરવાનો નિશ્ચય આવી ગયો. અધિકારી ચપાભાઈને પરદેશમાં ખાસ જરૂર પડે એવો સાજ તૈયાર કરવાની આજ્ઞા આપી દીધી. મુહૂર્તના દિવસે જયંતિ ઉત્સવ કર્યો. વાઘો વસ્ત્ર પહેરી વહુ બેટીની રજા લેવા શ્રીજી ભીતર પધાર્યા છે. અત્રે શોભાજી તથા કમલાજીએ વિજય તિલક કર્યું. શ્રીહસ્તમાં બીડું મૂક્યું. શ્રીજી ભીતરિયા વગેરે સર્વને સાવધાનતાથી સેવા કરવાનું કહી નીચ બેઠકે પધાર્યા. એટલામાં તો શ્રીજીના જે સ્વરૂપનિષ્ઠિક સ્વરૂપાસક્ત ભક્તજનો હતા એ શ્રીજીના પ્રાણની ખબર પડતા જ બધા તો સર્વ આવી ગયા છે. પોતાના પ્રાણ પ્રભુને પરદેશ પધારતા જોઈ જેવી રીતે શ્રી કૃષ્ણ અક્રૂરજી સાથે મથુરા પધારે, કારણ ગોપીજનોની જે હાલત થઈ હતી એવી હાલત અત્યારે એમના સ્વરૂપાસક્ત ભક્તો અંતરંગ ભગવદીઓની થયેલી છે. તો એ બધા વિવલ થઈ ગયા. હૃદયના ભાવો ઘણા પ્રત્યેથી પણ દાબી ન શકાથી નિરૂપાય એવો એ નેત્રના કાજળને અસ્ખલિત અશ્રુ પ્રવાહથી ધોવા માંડ્યા. આ જોઈ શ્રીજીનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું. એમની સામે સ્નેહ દ્રષ્ટિથી જોઈ એઓના હૃદયમાં શ્રી કૃષ્ણે ગોપીજનો પ્રત્યે કર્યું હતું એ પ્રકારે અલૌકિક શક્તિથી સ્વજનોનું સમાધાન કર્યું. શ્રીજીએ બધાને કહ્યું કે તમે લગાડ પણ વિચાર કર્યા વિના રજા આપો તો હું વિજય કરું છે. અને પ્રભુની ઈચ્છા જાણી અને લોકો બધા ભગવદીઓની ઈચ્છા ના મરજી હતી તો પણ પ્રભુની પ્રસન્નતા વિચારી અને સૌએ ભાવ સહિત આશીષ એમને આપી અને પ્રભુને કીધું આપ ભલે પધારો. હવે આગળ શું થાય છે કે તૈયારી કરવા માટે ચપાભાઈ ભંડારીને કહેલું છે. એટલે પ્રવાસના ઉપયોગી આવશ્યક સાત સામગ્રી શીઘ્ર તૈયાર કરવાની આજ્ઞા ચપાભાઈને થઈ. તો એમની તરફ ઘોડા, વાહિની તેમજ શણગારવાનો સાજ સિદ્ધ કરવામાં આવ્યો. રથમાં બિછાવવાના મખમખલી, ગાદી, તકિયા, સહેજ, બિછોના, અપ્રસના વસ્ત્રો, નિત્યના વસ્ત્રાભૂષણો બધું તૈયાર કરવામાં આવ્યું. કપૂરદાની, બીડા, ગોપીચંદન, મુદ્રા, જનોઈ, પવિત્રી, ગુંજાર, સોંધો, ચરણામૃત, નિત્યની પોટી, પત્રલેખની, પંખા, થાળ, કતોરા, પડઘી, દ્રષ્ટિ આ સર્વ પ્રકારની સાત સામગ્રી કૃષ્ણા ખવાસને સોંપી હતી. એ ઉપરાંત તતેડો, ગાગર, ચોકી, પીઢા, સમિયાના, કનાટ, રાવતી વગેરે બધું ગાળામાં ભરવામાં આવ્યું. આ સર્વ વ્યવસ્થા ભંડારીને સોંપી હતી. માર્ગમાં ભોજન અર્થે સર્વ પ્રકારની પાક સામગ્રીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી. હવે ચાપાભાઈ ભંડારીએ તૈયાર જે અશ્વ રાખેલો હતો એની પછી બિરાજમાન થયા. શુભ સુકન અર્થે દધી, દુર્વા વગેરે સન્મુખ લાવવામાં આવ્યા અને સર્વત્ર જે કાર થયો.
ત્યાર પછી શ્રીજી નામમાં બિરાજી અને શ્રી યમુનાજીના સામે પાર પધાર્યા. અલ્પ સમય માટે ચાપાભાઈએ વિનંતી કરી, સ્વામી આપ કિરકમાં બિરાજો. એટલામાં તો પ્રવાસનો સર્વ સાજ અને સેવક સમાજ પણ ત્યાં આવી ગયો. શ્રીજીએ હવે આગળ પ્રયાણનો પ્રારંભ કર્યો. શ્રીજી પ્રથમ દિવસે અહીંયાથી પ્રયાણ કર્યું ગોકુલથી, તો સૌથી પહેલાં પરાસોર એટલે કે ચંદ્રસોર પધાર્યા. ત્યાંથી આન્યોર પધાર્યા અને શ્રી ગિરિરાજજી પર શ્રી ગોવર્ધનાજીના દર્શન કર્યા. શ્રી ગોવર્ધનાજીની શ્રીજીએ આજ્ઞા માંગી. પ્રવાસમાં આગળ પધાર્યા છે તો આના જે ભીતરિયા હતા એમને શ્રી ઠાકોરજીની પ્રસાદી બીડી માળા આપ્યું બધું, વિજય તિલક કરી દંડવત પ્રણામ કર્યા. શ્રી ગોકુલેશ પ્રભુના ગુજરાત પ્રવાસ અંગે આપ શ્રી સેવા ટહેલ અંગે જે સેવક સમાજ જોડે પધાર્યા હતા એ બધાનો ઉલ્લેખ માંગલ્ય 2માં ગોપાલદાસ ગારાવાળાએ કર્યો છે. કયા કયા સેવકો એમની સાથે હતા? આટલો મોટો પ્રવાસ કર્યો ને ગોકુલનાથજીએ, તો કયા કયા હતા? તો પબોત્રવાડી, ગોપીનાથ દાસ, જબાજી, કૃષ્ણાસ ખવાસ, માધવદાસ પ્રચારક, જલગરિયા, સૈયા સંભાળનાર દેવદાસ, વિવિધ પ્રકારની સામગ્રી સિદ્ધ કરનાર હરપટ ભટ્ટ, વૈષ્ણવોની તેલ કરનાર મહાવદાસ, દ્રવ્ય સાચવનાર સામ્યાદાસ, ભંડારી કહાના મહેતા, ગાયોની સેવા કરનાર ગણેશ ગ્વાલ, શ્રીપાઠ દંધારી હતા, હાસ્ય વિનોદ માટે ખીમકરણ પૂર્વીઓ, અશ્વની સેવામાં તત્પર એવા નર્મદ અને હરદાસ હતા, રથ ઘોડા ચકડાની સાથે રહેનાર જગન્નાથ, શ્રીજીને બિરાજવા માટે ઉત્તમ સાત સહિતના નીલ, લટકન, કચ્છી વગેરે ઉમદા અશ્વો પણ સાથે હતા. વધુમાં વિવિધ સામગ્રી ભરેલા છકડા વાહિની પણ સાથમાં હતા. શ્રીજીને પાન આરોગવામાં અત્યંત રુચિ હોય, પાન બીડા સિદ્ધ કરનાર રાઘવદાસ પણ સંઘમાં હતા. અને એમ લખ્યું છે કે એ વખતે એમને પાન બીડા માટે મધઈના પાન કાશીથી આવતા હતા અને જે સદા રસભરેલા હતા અને કરમાઈ જતા હતા. એ બધા મધઈના પાન જે કાશીથી મંગાવતા હતા એમને લાગે શ્રીજીને પાન બીડાનો બહુ શોખ હતો. માર્ગમાં સૌ સેવક સમાજે ગ્વાણ મંડળી રચીને આપશ્રીને બિરાજમાન કરી પ્રીતિપૂર્વક ફલાહાર કર્યો છે. પછી બીજે દિવસે પ્રાતઃકાલે આપશ્રી ચંચલ નામના અશ્વ પર બિરાજીને આગળ પધાર્યા. ત્યાં સુધી ચાપાભાઈ સાથે રહેલા. પછી ચાપાભાઈને અમૃત વચનોથી સાવધાન રહેવા આજ્ઞા આપી અને અહીંથી વિદાય કર્યા. ભક્ત આગળ ગોકુળમાં બધું સંભાળવાનું ભંડારી હતા ને અધિકારી હતા એટલે એ બધું સંભાળતા હતા. ભક્ત સમાજ સહિત આગળ માર્ગમાં ઉત્તમ જલાશયના કિનારે મુકામ કરી આપશ્રીએ ભોજન કર્યું. એટલે અહીંયા રસ્તામાં બધાને જ્યાં મુકામ પડે નક્કી કરેલું હોય તો ગાડી એમનું પછી ભોજન બધા ભેગા થઈને કરી લેતા હતા. હવે આગળના એવું છે કે અહીંયાથી પછી ચંચલ નામના અશ્વ પર શ્રીજી આરૂઢ થયા અને યાત્રાનો આગળ પ્રારંભ થયો. આન્યોરથી સિકરી રાધાબાઈને ત્યાંથી રણથંભોર લાડબાઈને, હવે લાડબાઈનું નામ જે આવ્યું ને એ રણથંભોરના રાજાની રાણી હતી. લાડબાઈ એ શ્રી ગોકુલનાથજીની સેવિકા હતી. અને આગળ આપણે કાલે કે પરમ દિવસે જે ગુસાઈજીનું 30,000 રૂપિયાનું કે 32,000 રૂપિયાનું દેવું હતું એની જવાબદારી ગિરિરાજજી હતી, પણ એ બધી ગોકુલનાથજીને છેવટે ચૂકવવું પડ્યું છે અને એ બધું આ લાડબાઈએ દેવું ચૂકતી કર્યું. એ બધી વાતો લગભગ કાલે આવશે છે. તો એ લાડબાઈના ત્યાં રણથંભોરની એ રાજરાણી હતી લાડબાઈ. તો ત્યાં બી પ્રભુ પધાર્યા છે. ત્રવાડીએ ઉજ્જૈનમાં નારદાસ નામના વૈષ્ણવનું દ્રવ્ય અંગીકાર કરવાનો વિચાર કરી શ્રીજીને રામપુર પધારવા વિનંતી કરી. અહીં તપાસ કરતા શ્રીજીને માલુમ પડ્યું કે ભાઈ આ ભૂલથી રસ્તો, આગળ જમણામાં GPS કે એવું કશું હતું નહીં એટલે રસ્તો કંઈક અવળે રસ્તે જતા રહ્યા હતા. એટલે એના કારણ હતું પવો ત્રિવાડી રસ્તાનો જાણકાર હતો, ભાઈ દાડે ભૂલ ખાઈ ગયો. તેથી શ્રીજી એના પર અકળાયા છે અને અવળે રસ્તે ચલાવવામાં ઠપકો આપ્યો છે. પછી કુકડેશ્વર થઈ ઘાટે થઈ ઉદયપુર તળાવ પર મુકામ કર્યો. એ સ્થળનું સૌંદર્ય જોઈ શ્રીજીએ ત્યાં રસોઈ કરાવી. ઉત્થાપન સુધી ત્યાં જ બિરાજ્યા.
ત્યાંથી ખીરભાઈ, હરિદાસ ઝાલા, ગોવિંદ દવે વગેરેના મનોરથો સિદ્ધ કરી પ્રભુ પાનોળમાં શ્રી ગુસાઈજીના સેવક હરપાલ ભીલને ત્યાં પધાર્યા. આપના પધાર્યાની ખબર સાંભળીએ સામે લેવા માટે પધારે છે. એના ભાવથી શ્રીજી એને ત્યાં 3 દિવસ રોકાયા છે. એની મનોવાંછના પૂર્ણ કરી. એને શ્રીજીને એ જમાનામાં 10,000 રૂપિયા ભેટ કર્યા અને પછી ઈડર થઈ વિજાપુરમાં ત્યાંના રાજા વિરમદેવની વિનંતી પરથી પધાર્યા. વિરમદેવ રાજાની 16 રાણીઓને નામ કરાવ્યું છે, નામ પમાડ્યું છે. વિજાપુર તો ડુંગર પર આવેલું છે અને ત્યાં વૈષ્ણવના આગ્રહથી પર્વત પર છાયામાં રસોઈ કરી. એ પર્વતના પથ્થર પાતળા ચીકણા હતા, તેથી પથ્થર ઉપર રોટલી વણી સામગ્રી તૈયાર થતાં ભોગ ધરી વૈષ્ણવ સાથે શ્રીજીએ પ્રસાદ લીધો. ત્યાંથી ગદાધર દાસને ત્યાં થઈ પ્રભુ દધારીએ પધાર્યા. ત્યાંના ધનાઈબાઈ નામે ભક્ત શ્રી ગોકુલથી સાથે જ થયેલા હતા. અને જ્યારે પ્રભુએ એને ત્યાં પધારવાનું વચન આપ્યું ત્યારે આગળ જઈ તૈયારી કરીને પોતાના ભાઈ વીરભાઈ વસાણીને શ્રીજીને પધરાવવા માટે સામે મોકલ્યો. એને ત્યાં પધારી પ્રભુએ ભોજનથી શયન સુધીની સેવાનો અંગીકાર કર્યો. ત્યાં એ બાઈના સર્વ કુટુંબીઓને નામ નિવેદન કરાવ્યા અને બાઈ તો સર્વ સમર્પિત શ્રી ગોકુલ જતી રહી. પછી ત્યાંથી માર્ગમાં સાતરડે કર્મદાસને ત્યાં ગયા. શ્રીજી પછી મોડાસા પધાર્યા. ત્યાંનો વૈષ્ણવ સમાજ સામો લેવા પધરાવા આવ્યો છે. ત્યાં સારંગધર વ્યાસ અને માધવદાસના મનોરથ પૂર્ણ કરવા અને ત્યાંનો પૂજો રાવળ નામનો રાજા શરણે આવ્યો. એને નામ આપ્યું છે. આ વખતે રાજાએ શ્રીજીને અતિ સરળું ગામ સમર્પણ કરેલું છે. મોડાસામાંથી શ્રીજી સાવલીમાં રહેતા કુંવરભાઈને શરણે લઈ એને દુષ્ટજનોની સોબતમાંથી મુક્ત કર્યો. પ્રભુ ત્યાંથી ખેરાળુ પધાર્યા. શ્રી ગુસાઈજીના સેવકો શ્રીજીને હસ્તી પધરાવવા સામા પધાર્યા. ત્યાંથી વડનગર શ્રી ગુસાઈજીના સેવક દેવજી મહેતાના ત્યાં પધારી દેવીજીઓને નામ નિવેદન આપી શરણ લીધા. ત્યાંના રાજવાઈ નામે વૈષ્ણવની સરાહના શ્રીમુખે કરી. ત્યાંથી વિસનગર થઈ આસોડા વૈકુંઠ જોશીને ત્યાં પધાર્યા. પછી વસોમાં સમ્યાભાઈ અને સારંગભાઈના મનોરથ પૂર્ણ કરી ખલહેણામાં પુરુષોત્તમદાસ, ત્યાં લક્ષ્મણદાસને ત્યાંથી લાંગન થઈ સાવજમાં દામોદરદાસ પંચોળીને ત્યાં પધાર્યા. ત્યાંથી ત્રવાડીના ગામ ભાદરના કિલોર પધારી ઘર પાવન કર્યું. પછી પવિત્ર એકાદશીનો ઉત્સવ ત્યાં કર્યો. પછી મોડિયામાં પધારી શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર ગોપીબાઈને ત્યાં દ્વાદશીય ભોજન કર્યું. ત્યાંથી આગળ વધાઈ જતા રાજનગરથી વૈષ્ણવનો મોટો સમાજ શ્રીજીને પધરાવવા માટે સામે આવ્યો અને એ સર્વે ગોપીબાઈને ત્યાં શ્રીજીને પવિત્ર ધરાવ્યા. પછી ત્રયોદશી આવી હરિવંશભાઈની આરતી ભરેલી વિનંતી સાંભળી પ્રભુએ અસારવા પધાર્યા. ભાઈલા કોઠારી ત્યાં આપણા અસારવાનું ગુસાઈજીની બેઠક છે અસારવામાં છે. તો ગોકુલનાથજી અત્યારે ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે, પણ તમને બધાને ખબર હશે જ કે ગોકુલનાથજીની કુલ 13 બેઠકો પ્રકટ છે. ગુસાઈજીની 28, શ્રી મહાપ્રભુજીની 84 અને ગોકુલનાથજીની 13. એ ગોકુલનાથજીની 13 બેઠકોમાંથી 8 બેઠકો વ્રજમાં છે. ગુજરાતમાં 2 બેઠક છે. એક અસારવા જે ગુસાઈજીની બેઠક છે એની બાજુમાં, અને બીજી છે ગોધરામાં. એ સિવાય એમની બેઠક જે છે એ કાશ્મીરમાં છે. તો આવી રીતે શું ગોકુલનાથજીની કુલ ટોટલી 13 બેઠકો છે. એમાં ગુજરાતમાં ખાલી 2 આવેલી છે. ગુજરાતમાં પ્રવાસ થયો પણ 2 જગ્યાએ બેઠક છે એમની. એટલે અસારામાં પધાર્યા. તો અસારવા તો આપણે ભાઈલા કોઠારી નામ તો જાણીતું છે. તો અસારામાં શ્રીજી કૃષ્ણાસ કોઠારીને ત્યાં ભોજન કરતા. પછી ભાઈલા કોઠારીને ત્યાં ઉત્થાપનની બિરાજતા અને હરજી કોઠારીને ત્યાં પૂજતા અને જીતા કોઠારીને ત્યાં નામ આપતા. 4 ભાઈઓને અલગ અલગ સેવાનો લાભ શ્રી ગોકુલનાથજીએ આપેલો છે. આ પ્રમાણે ભક્તજનોની સેવાનો યથાધિકાર વિવિધ પ્રકારે અંગીકાર કરી અનેક જીવને શ્રીજીએ શરણે લીધા. જેમાં રંગરાય, માધવદાસ, વંદરાવન એ 2 તો ઉતરતી વર્ણના હતા. તેઓનો અંગીકાર કરી શ્રીજીએ બતાવી આપ્યું છે કે એતન માર્ગમાં ઉચ્ચ નીચ સર્વ પ્રકારના જીવોનો અંગીકાર. એટલે આ પુષ્ટિ માર્ગમાં આપણે તો અમે 84 વિષ્ણુની વાર્તા 252 ભગવતીની વાર્તામાં વચ્ચે જેમાં આપણને ખબર છે
કે અહીંયા કોઈ જાતિભેદ છે જ નહીં. ગુસાઈજી મિયા ધીમર જ્યાં માછીમારોને પણ શરણે લયા છે અને એને અલૌકિક સ્વરૂપનું દાન પણ કરેલું છે. બધું આપણે જાણીએ છીએ. તો અહીંયા કોઈ જાતિભેદ નથી કે અહીંયા લખે છે અહીંયા કે અહીંયા એક જ જાતિ છે અને એ જાતિ છે વૈષ્ણવની. વૈષ્ણવના આપણે સામાન્ય રીતે આપણા સનાતન સંપ્રદાયમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર 4 જાતિ કહેવાય. પણ મહાપ્રભુજીએ વૈષ્ણવ નામનો 5મો વર્ણ બતાવ્યો છે. એ સર્વથી જુદો અને ઉચ્ચ પ્રકારનો. વૈષ્ણવ એટલે વૈષ્ણવ, પછી બ્રાહ્મણ વૈષ્ણવ હોય અને શુદ્ર વૈષ્ણવ હોય. આપણે જામનગરની વાત ઘણી વખત કરેલી છે. એમાં સંજીભાઈ મોચી છે, એ શુદ્ર હતો પણ એને બ્રહ્મ સંબંધ થયા એટલે નવું જીવન મળ્યું, દ્વિજ થઈ ગયો એટલે વૈષ્ણવ થઈ ગયો. એ બધી વાતો આપણે થયેલી છે. તો લખાય છે કે આ જ કારણે લઈને હિન્દુ, મુસલમાન, ઉત્તરતી વર્ણના હર કોઈ જીવ જો દેવી હોય તો પુષ્ટિ માર્ગમાં દાખલ થઈ શકે છે. અને આ સંપ્રદાયનું જગત સંપ્રદાય તરીકેનું એક લક્ષણ સૂચવે છે. એટલે આ સંપ્રદાયમાં કોઈનો પણ પ્રવેશ થાય, જ્ઞાતિનો બાદ અહીંયા નથી. અહીંયા બાદ એક રિક્વાયરમેન્ટની મુખ્ય એક જ છે કે કૃષ્ણ સેવા સદા કાર્ય માનસીસા પરમતા. બસ જે કૃષ્ણ સેવામાં તત્પર હોય, આત્મનિવેદન દીક્ષા લઈ લીધી પછી એ વૈષ્ણવ થઈ ગયો. ત્યાંથી શંકરપુરના વિઠ્ઠલદાસની વિનંતી પરથી ભાઈલા કોઠારાની સંમતિ લઈ પ્રભુ એમને ત્યાં પધાર્યા. આ વિઠ્ઠલદાસનું ઘર વિશાળ હતું. એમણે ત્યાં સુહાસનીઓએ મંગળ કળશ લઈ આવી શ્રીજીને મોતીથી વધાવ્યા. પછી મંદિરમાં પધરાવી આરતી ઉતારી. અહીં શ્રીજીના કૃપાપાત્ર ચાચા હરિવંશજી, લક્ષ્મીદાસ, ખંભાતના માધવદાસ તથા જીવાભાઈ, રાધનપુરના ઠાકરદાસી વગેરે અંતરંગ ભક્તો હાજર હતા. હિંડોળાનો સમય હોવાથી વિઠ્ઠલદાસે શ્રીજી માટે હિંડોળાનો નૂતન સાજ તૈયાર કરાવી સેવાનો મનોરથ સિદ્ધ કર્યો. હવે અહીંયા આ જે ગુજરાતમાં પધરામણી થઈ છે એ દરમિયાન જે હિંડોળાની વાત કરી વિઠ્ઠલદાસના ત્યાં હિંડોળાનો ઉત્સવ કર્યો અને ગોકુળનાથજીના હિંડોળાના પણ ઘણા પદો છે, આપણા ભગવદીઓએ લખેલા છે બધા. એ વખતે સુંદર વરસાદ ઋતુ હતી, હિંડોળાના દિવસો હતા. વિઠ્ઠલદાસના મનમાં પોતાના વાલાને હિંડોળો ઝુલાવવાનો મનોરથ થયો. સુંદર હિંડોળો સિદ્ધ કરીને પછી તેને ઉત્તમ પુષ્પોથી સજાવ્યો. શ્રી રૂક્ષ્મણીલાલ શ્રીજીને હિંડોળામાં પધરાવ્યા. ગોપાલદાસજી વર્ણન કરે છે, હરકે હિંડોળે પધરાવ્યા શ્રી રસિક વરરાય, ઉલટ અતિશય ભક્તના મનમાં હાથ ન સમાય. બેઠા રૂકમણીલાલ બિરાજિત શોભાપુર, છબી સિમુખની સિમુખ અંગ અંગ રસુર. વિઠ્ઠલદાસ ચમર ધોલે ને પ્રસન્ન મન થાય, લક્ષ્મીદાસ પંખો કરી કર ગ્રહીને ધો લેવાય. એટલે એ પ્રકારનું વર્ણન અહીંયા કરવામાં આવી, 6ઠ્ઠા માંગલ્યમાં કરવામાં આવ્યું છે. આ વિઠ્ઠલદાસ કે જેનો મનોરથ હતો હિંડોળો ઝુલાવવાનો, એની પુત્રી કુંવરબાઈ અને એની ભાણેજ માનબાઈ એ 2 હતા. તો બંને સ્વરૂપાસક્ત ભક્તોએ રાજનગરમાં પોતાના ઘેર શ્રી ગોકુલેશ પ્રભુને ગુર્જર શ્રાવણ બધી છઠ સુધી હિંડોળે ઝુલાવ્યા હતા. સંવત 1646 અને શ્રાવણ બધી છઠ સુધી ઝુલાવ્યા. હવે આ ભાગ્યવાન ભક્તોના ભાવથી આજે પણ શ્રીમદ ગોકુળમાં નિજ બેઠકમાં શ્રી વલ્લભ શ્રી ગોકુળનાથજીને શ્રાવણ બધી છઠ સુધી હિંડોળે ઝુલાવવામાં આવે છે. આજે પણ ગોકુળનો આ પ્રણાલિકા ચાલુ છે કે જે કુંવરબાઈ અને માણબાઈના માનમાં એને યાદ કરીને. એટલે કુંવરબાઈ અને માણબાઈની કારણથી ચતુર્થ સૃષ્ટિના સેવકોનો મનોરથ આજે પણ શ્રીજી ગોકુળમાં પૂર્ણ કરે છે. અહીંયા જન્માષ્ટમી કરીને પ્રભુ આગળ પધાર્યા છે. લક્ષ્મીદાસને સાથી તરીકે શ્રીજીએ સાથે લીધા છે. અન્ય ભક્તજનોને દ્વારકાથી પાછા પધારતા મળવાનું વચન આપી શાંત કર્યા. માર્ગમાં લક્ષ્મીદાસ રથ હાંકે છે, પણ લક્ષ્મીદાસ રથ એવી રીતે હાંકે છે કે શ્રીજીને પાછળ પીઠ નહીં ફેરવવાની, પણ શ્રીજીનું સામે પોતાનું મુખ રાખવાનું અને રથ હાંકવાનું. તમે સમજી શકો છો કેટલું અઘરું કાર્ય છે. અને શ્રીજી આ લક્ષ્મીદાસની ગોદમાં માથું રાખી પોટતા અને એ સમયે લક્ષ્મીદાસ અનેક પ્રકારના વાર્તા પ્રસંગો કરતા, પદનો ભાવ પૂછતા, એ સર્વનો શ્રીજી પ્રેમપૂર્વક ખુલાસો કરતા.
અને એ સબડી પોતાનું પરમ ભાગ્ય માની લક્ષ્મીદાસ પસંદ થતા. ત્યાંથી પછી સરખેજ, સાણંદ, ગોધાવી થઈ પ્રભુ વિરમગામ પધાર્યા. પછી ડાંગરડારે જેવું કામ કર્યું. પાછળ રહેલો સાત અત્રે આવી ગયો. રસોઈ પાણી માટે સર્વે કૂવા તળાવની ઘણી કૂવો શોધ કરી, પણ ક્યાંય પાણી મળ્યું નહીં. તેથી સર્વને રસોઈ પાણી વગર આપડા ઘણી પડી. શ્રીજીના વાતની ખબર પડી. એને કહ્યું કે પેલી બાજુમાં એક તળાવ છે, ત્યાં તમે જઈને જુઓ તો ખરા. એમ કહીને ચીંધી આંગળી કે આ જગ્યાએ જાઓ. તો સર્વે કહ્યું કે તળાવ તો છે, પણ એમાં જલ જ નથી કે છે. તો પ્રભુએ પોતાનો પ્રતાપ દેખાડી આજ્ઞા કરી, જાઓ તમે ફરતી જાઓ, જો જલ છે એમાં કે છે. આ ગરબાને બધા એમના સેવકો ત્યાં ગયા અને જોયું. જે તળાવ થોડી વાર પહેલાં સાવ ખાલી હતું, સૂકું હતું, એ તળાવ થોડી જ વારમાં નિર્મળ શીતળ જલથી ભરેલું થઈ ગયું. અને આ સર્વ જોઈને પ્રભુના પ્રતાપનો સર્વ સેવકોને અનુભવ થયો. હવે અન્ય માર્ગોની માફક આ પુષ્ટિ માર્ગમાં ચમત્કારો પર ખાસ લક્ષ આપવામાં આવતું નથી, પરંતુ આવા દ્રષ્ટાંતો પ્રભુનું મહાત્મ્ય તેમજ પ્રતાપ પ્રગટ કરી અશ્રદ્ધાળુઓને શ્રદ્ધાવાન અને ગમતા ચિત્તોને સ્થિર કરે છે. જેથી એમને પોતાની ભાવના સ્થિર કરવામાં મદદ કરે. એટલે કહેવાનો મતલબ પુષ્ટિ માર્ગમાં ચમત્કારનું કોઈ સ્થાન નથી, પણ ક્યારેક આ પ્રભુ આવી લીલા ક્યારેક ક્યારેક કેમ કરે છે, જેથી ભક્તોની જે ડામાડોળ સ્થિતિ ક્યારેક હોય તો એને ખ્યાલ આવે કે ના, પ્રભુ સર્વ સમર્થ હોય તો નિશ્ચિંત ધામ વ્રજેત. હવે ત્યાર પછી સૌરાષ્ટ્ર હાલાર વિભાગમાં પંસર ગામ છે. ત્યાં કુકાજી નામે એક રાજપૂતાની રાજરાણી રહેતા હતા. એ શ્રીજીના ભક્ત હતા. શ્રીજીના દર્શન માટે આ કુકાજી નામની રાજરાણી હતી, એને દર્શન માટે ઘણી તીવ્ર આરતી રહેતી હતી. પણ જે મર્યાદા કહેવાય રાજરાણીના કારણે, એટલે બધાના કારણે બહાર નીકળી શકતા નહોતા. તેથી સુમરાજી નામના પોતાના એક માણસને શ્રીજી પાસે મોકલી સર્વ સમાચાર કેવડાયા. ભક્તવત્સલ શ્રીજી ભાવ સમજી ગયા. એમના ગામમાં પધાર્યા બી ખરા. ગામની બહાર બાગમાં મુકામ કર્યો. ત્યાંથી પેલી જે રાજરાણી હતી એ પોતાના મહેલની અટારી પર ચડી અને કુકાજીએ આ શ્રીજીના દર્શન કરીને શાંતિ મેળવી. દૂરથી દર્શન કર્યા. જઈ શક્યા નથી નહીં, કારણ કે એને મર્યાદાઓ નડતી હતી, રાજરાણી હતી એટલે. મને પ્રભુને માટે ફળ ફૂલ વગેરે સામગ્રી એને મોકલી, જોડે ગૂંથેલી પાતર પહોંચાડી અને ગુરુજીના સંકોચને લીધે જાતે નીકળી શકે તેમ હતી નહીં એવી પ્રભુની વિનંતી પણ પહોંચાડી. પ્રભુએ પાતર દ્વારા સર્વ અંગીકાર કર્યું છે એવું કેવડાવતા એમને દર્શન માટે વધારે લાગણી થઈ અને તેથી વેશ બદલીને આવ્યા. આ વખતે શ્રીજી માટે તેઓ એક કેસરી વાઘો લાવ્યા હતા. શ્રીજીએ તેને એ જ વખતે શ્રી અંગે ધરી એમનો મનોરથ સિદ્ધ કર્યો. આ પ્રમાણે ઠામોઠામ ભક્તોજનોને સુખ આપતા શ્રીજી શિકારી થઈ સંબત 1646ના ભાદરવદી 13ના રોજ દ્વારકા પધાર્યા. ત્યાંના જે ગુગળી બ્રાહ્મણો સામે પધરાવવા માટે આવે છે. અહીં તીર્થને આવશ્યક સર્વ વેદ વિહિત કર્મ કરી વિપ્રોને દાન દક્ષિણા આપ્યા, સંતોષ આપ્યો. પછી શ્રી રણછોડજીની સેવામાં ગુગળીઓને હાથે જે ભૂલો થતી હતી એ એમને બતાવી કે બે આવી રીતે ઠાકોરજીની સેવા ન થાય કે છે. અને ભોગ વગેરેનો નિત્યક્રમ નિયમક્રમ બધાય આપ્યો. અને વિધિવત સેવા પ્રકાર ચાલેલ. ગોકુળનાથજીએ દ્વારકામાં ગુગળી બ્રાહ્મણોની ભૂલો કાઢી અને વિધિ બદલી આપી અને સેવા પ્રકાર ચાલુ કર્યો. આ પ્રમાણે વ્યવસ્થા કરીને 11 દિવસ શ્રીજી દ્વારકામાં બિરાજ્યા અને એ સ્થળનો મહિમા વધારી પ્રભુએ ત્યાંથી વિજય કર્યો. હવે પ્રભુ ગુજરાતના પ્રવાસે પધારે છે. અનેક જગ્યાએ ફરતા ફરતા એ ખંભાત પણ પધારશે. તો ખંભાતમાં પધાર્યા ત્યારે શું લીલા થઈ છે એનું એક સુંદર ધોળપદ છે, માધવદાસનું બનાવેલું, એનું આપ શ્રવણ કરો. આવો રે ગોરિયાઓ સામલી કહું રડિયા મની વાતજી આવે રે ગોકુલ કેરો રાજીઓ
હવે નવ કીજીએ વારજી વિવિધ પેરે પેરે વાજીએ શણગારું સગલડો સાથજી શ્રી વિઠ્ઠલજીનો કુંવર કોડામણો અતિ રે સોહામણોજી વીરો આવે છે શોભા જીતનો વિઠ્ઠલ રાયજીનો તાતજી આપણને અનુગ્રહ કર્યો મહામુનિ નવ જાને વાતજી પુષ્પ અનાવો અતિ શોભિતા ગોકુલનાથજી ને મન ગમતાજી ભૂતલ સામગ્રી અતિ શોભિતી આવે છે હસતા ને રમતાજી પાર્વતીજી વર અતિ સુંદર મંદિર પોધાર્યા પ્રીતેજી સાધુના કારજ સારવા રાખવા આપની રીતજી ઘેરે ઘેરે બુડી રે ઉછલે કરિયા તોરણ દ્વારજી આનંદ સાગર ઉલટ્યો ત્રિભુવન તનો જય જયકારજી વિષ્ણુ આ ધૂળપદ 12 ટૂંકનું છે. એનો વિનોદાએ 7 ટૂંક ગાઈ છે. 5 ટૂંક પછી ગાશે. હું તમને 7 ટૂંક પહેલાં સમજાવી દઉં છું કે શ્રી ગોકુલનાથજી જ્યારે ગુજરાતના પ્રવાસે પધારેલા, એક જ વખત પધાર્યા છે, ત્યારે ખંભાતમાં માધવદાસ, ખંભાતમાં જ્યારે એમની પધરામણી થઈ ત્યારે માધવદાસે આ ધોળ ગવડાવી અને શ્રીજીનો સત્કાર કર્યો હતો. આજે પણ આપણા તો પ્રણાલિકા છે કે આપણા તો વલ્લભપુરના આચાર્યો પધારતા હોય તો આપણે ગમે તે એમને ગાઈ અને એમનો સત્કાર કરતા હોઈએ છીએ. અહીંયા લખ્યું છે કે આવો ગોરી આવો સાંભળી, એટલે ગોરી એ આ માધવદાસ જેને આ કીર્તન પદ બનાવ્યું છે એની સ્ત્રીનું નામ હતું, અને સાંભળી એ એમની ભત્રીજા વહુનું નામ હતું. અને એ દિવસ તો માક્ષ સુદ છઠનો, અને બીજે દિવસે શ્રીજીને તેલ, ફૂલેલ, અરગજા એ બધું લગાડીને કેસર રસે નવડાવ્યા છે. મધ દગાડી જો રહ્યા હતા ભરૂચમાં લગભગ 21 દિવસનો એમનો મુકામ હતો. કેસરી ધોતી ઉપરના અંગીકાર કરાયા. શ્રીજીએ માર્કંડે પૂજા પણ કરી. ત્યારબાદ વૈષ્ણવે શ્રીજીને તિલક કરી આભૂષણો ધરાવી ભેટ કર્યા. શ્રીજીએ ભોજન કરી ભક્તોને પ્રસાદ આપ્યો. ભક્તોએ પ્રસાદ લઈ પરવાર્યા પછી પ્રભુજીને ભેટ પેરામણી કરી, આરતી કરી. આનંદપૂર્વક આ મહોત્સવનું સુખ ગોકુલના ભરૂચના વૈષ્ણવોને ખંભાતના વૈષ્ણવોને મળ્યો. આ માધવદાસભાઈએ તે સમયે પ્રભુની જેવી લીલાઓ દેખી તેવી જ એમને પોતાના પદોમાં ગાઈ છે. આપણે તો માધવદાસના પણ ઘણા પદો પ્રચલિત છે. શ્રી ગોકુલનાથજી ખંભાતમાં 21 દિવસ રહ્યા. તેમના સંગમાં બીજા વૈષ્ણવો સહજપાલ દોશી, ભૂપતિભાઈ, કેશવદાસ ક્ષત્રિય, જીવુભાઈ પારેખ, પતિયાભાઈ વગેરે હતા. ભરૂચના જે દાદા નારાયણ છે એમને પણ આ સ્થળે નિવેદન થયેલું હતું કે છે. હવે પહેલી પંક્તિ આપણે કહે છે કે આવો રે ગોવી આવો સાંભળો, કહું રળિયામણી વાતજી, આવે રે ગોકુલ કેરો રાજ્યો, ઉલટ અંગ ન માયેજી. એટલે એમાં એમ કે છે કે હે સુંદરીઓ, તમે આવો, હું તમને રળિયાની વાત કરું છું. શ્રી ગોકુલથી શ્રી ગોકુલનાથજી પ્રભુ અત્યારે પધાર્યા છે
એ સાંભળીને મારો આનંદ માતો નથી, ઉલટ અંગના માય છે. કહો સખી પેરસુ કીજીએ, દીજીએ શિખામણ સારજી, કલશ સમારો રે પેરસું, હવે નવ કીજીએ વારજી. એટલે ચાલો આપણે કે સત્કાર કરવા જઈએ અને સૌ યમુનાજીનું સ્વરૂપ એવા કલશ લઈ અને શણગાર સજીને તમે આગળ ચલો, વાર કરશો નહીં. વિવેક પેરેરે વધાવાને શણગારો, સગડેલો સાધજી, શ્રી વિઠ્ઠલજીનો કુંવર કોડામણો, અતિરે સુહામણો નાથજી. એટલે જે કે છે કે આ વિઠ્ઠલનાથજીનો જે તાજ છે, એટલે વિઠ્ઠલનાથજી એમના પુત્રનું નામ વિઠ્ઠલનાથજી હતું, એના એ પિતાશ્રી શીખે છે, તો એને વધાવા ચલો. અને વિઠ્ઠલજીનો કુંવરો એટલે એમના પિતાશ્રીનું નામ એટલે વિઠ્ઠલનાથ ગુસાઈજીનો કુંવર છે અને વિઠ્ઠલેશનો પિતાશ્રી શીખે છે, તો એને તમે ચલો કે છે આપણે કે છે. અને આવો રે શોભાજીતોનો વિઠ્ઠલજીનો તાતજી, આપણને અનુગ્રહ કર્યો મહામુનિ, નવ જાણે એ વાતજી. તો કે જે શ્રી વિઠ્ઠલજીનો કુંવર, શોભાનો વીર, શ્રી ગોકુળથી આપણા પર અનુગ્રહ કરવા માટે તરાય છે, અને મહામુનિઓ પણ આ વાત જાણી શકતા નથી. પુષ્પ અનાવો અતિ શોભિતા, શ્રી ગોકુલનાથજીને મન ગમતાજી, ભૂતલ સામગ્રી અતિ શોભિતી, આવે છે હસતા અને રમતાજી. હવે એમના સત્કાર માટે અતિ સુંદર સુગંધિત પુષ્પ મંગાવો, તેમની માળા બનાવો. એ પાર્વતી પતિ આપણા પર આપણા ઘર મંદિર પધારે તેનું પ્રેમથી સ્વાગત કરજો કે છે. પાર્વતી વર અતિ સુંદર મંદિર પોધારા પિતેજી, સાધુના કાર્ય સારવાર રાખવા આપની પિતેજી. એટલે કે આપણા ત્યાં પધારે છે એ સાધુ અને સજ્જન માણસોના કાર્ય જ કરવા માટે છે, અને આપણે એમને આપણે રાખવા જોઈએ કે જેમ આપણે એમનું સન્માન કરવું જોઈએ, એ આપણી રીત છે કે છે. ઘેર ઘેર ગુડી ઉજળે, તરિયા તોરણ દ્વારેજી, આનંદ સાગર ઉલટ્યો, ત્રિભુવન હોય જય જય કારજી કે છે. એટલે કે છે કે ઘેર ઘેર ધજા પતાકા ફરકાવો, આસો પર્વના તોરણ બંધાવો અને આનંદથી એ પ્રભુનો જય જયકાર કરો. હવે આપણે 8મા નંબરથી 12 નંબર સુધી દુર્ગાન સાંભળીશું. તોડલે તોરણ ટાટર્યું, વાટ સમરાવો ને વીરજી, સુરા થાવો જીરે સાવધાન, દાન નહીં કો કહે પારજી. વાજિંત્ર વાજે રે શોભિતા, સાંભળતા અતિ સુખ થાયજી. વ્રજ સુંદરી રે વિવેક સુ, રસ ભરી રંગ સુ ગાયજી. શ્રી વિઠ્ઠલ કુલ પુરુષોત્તમ, ઉત્તમ એવર જાણોજી. વેદ પુરાણે વખાણીએ, એ શ્રી ગોકુલ કેરો રાણોજી. બીજા રે બહુ પરિવારમાં, સાર શ્રી વલ્લભ નામજી. ચિરજીવો શ્રી ગોકુલનાથજી, વ્રજ સુંદરી પૂરન કામજી. એ લીલા જે કોઈ ગાશે, તે વ્રજ સુંદરી સુંદર જીનો સાથજી. પ્રીતે કરી પધરાવ્યા, બલી જાય
માધવ દાસજી આવો રે ગોરી આવો સામલી કહું રળિયામણી વાતજી આવે રે ગોકુલ કેરો રાજીયો ઉલટ અંગન માયજી. હવે 8મી ટૂંકમાં કહે છે કે ટોલડે ટોલ ત્રાતસુ વાટ સંભળાવો ને વારજી સુરા ઠાઓજી રે સાવધાન દાન નહીં કો કહે પારજી. એટલે કે જે ટોલડે ટોલડે દીવા પ્રગટાવો તેની વાત સંભળાવો. હે સૂર્યનો સાવધાન થઈ જાઓ. હે પ્રભુ, એ પ્રભુ જે રસ્તાન કરશે એનો પાર નથી. વાજિંત્ર વાજે શોભિતા સાંભળતા અતિ સુખ થાય જી. વજ સુંદરી રે વિવેક શું રસભરી રંગ શું ગાયજી. એટલે કે છે કે ઠેર ઠેર વાજિંત્ર એવા સુંદર વગડાઓ જેથી અતિ સુખ થાય અને એના નાદમાં સુંદરીઓ ગાન કરે કે છે. શ્રી વિઠ્ઠલ કુલ પુરુષોત્તમ ઉત્તમ એ વર જાણોજી વેદ પુરાણે વખાણીએ એ શ્રી ગોકુલ કેરો રાણોજી કે છે. એટલે એ શ્રી વિઠ્ઠલ કુલમાં સર્વથી ઉત્તમ પુરુષોત્તમ છે. વેદ પુરાણ પર એના વખાણ કરે છે અને શ્રી ગોકુલપતિ એ ગોકુલનો રાજા રાણો બન્યા છે કે છે. બીજાને બહુ પરિવારમાં સાર શ્રી વલ્લભ નામજી ચિરંજીવો શ્રી ગોકુલનાથજી વ્રજ સુંદરી પૂર્ણ કામજી. એટલે શું કહે છે કે એમના ગોસાઈજીના પરિવારમાં તો બધા ઘણા બધા છે કે છે, પણ જે સાર છે બધાનો એ આ શ્રી વલ્લભનો સાર છે કે વલ્લભનું નામ છે એ જ સાર છે કે છે. એટલે એ જ ગોકુલનાથજી અહીંયા ચિરંજીવી એટલે આશીર્વાદ બધા એમની સુવાસિસ કરે છે કે છે. અને વ્રજ સુંદરી પૂર્ણ કામજી વ્રજ સુંદરીઓનો એ બધાના કામનો પૂર્ણ કરનારા છે કે છે. એ રે લીલા જે કોઈ જાણશે તે વ્રજવાસીનો સાથજી પ્રીત્ય કરી પધરાવ્યા બલી જાય માધવ દાસજી. એ લીલા એટલે આપણા પર આ કરેલો અનુગ્રહ એ ઘણો ઉત્તમ છે કે છે. અને જે કોઈ પ્રભુના સ્વાગતમાં જોડાશે એને વ્રજવાસીઓનો સાથ મળશે, એટલે કે વ્રજમાં વાસ મળશે. માધવદાસ કહે છે પછી પ્રભુને મેં પ્રેમથી ભીતર પધરાવ્યા. એટલે પોતાના ઘરમાં બધાને કીધું કે ચલો આપણે સ્વાગત માટે જઈએ. ગોકુલનાથજી ગોકુલનો રાણો પધારે છે. તો એવી એક સુંદર એ શીઘ્ર કવિ હતા, એટલે આવા પદોત્રાસ જ બનાવીને ગાતા હતા. આપણે એનું રસદાન આપણે એનો આનંદ લીધો. હવે વિષ્ણુ કાલ રાત્રે 8 વાગે મળીશું અને ગુજરાતના આગળના પ્રવાસની વાત આપણે કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી